નમસ્કાર, સ્પેશિયલ સન્ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો સપાટો। વોર્ડ નંબર 13માં 3 ટર્મનો રેકોર્ડ તોડી કોંગ્રેસને હરાવી આખી પેનલનો ભવ્ય વિજય થયો। વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા ચારેય બેઠકો પર ભવ્ય વિજય મેળવીને આખી પેનલ કબજે કરી છે। કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપે મેળવેલી આ સંપૂર્ણ જીતને પગલે સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે। પરિણામોની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ વોર્ડમાં ઢોલ નગારા સાથે ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે। આ પરિણામનું રાજકીય મહત્વ દર્શાવતા વિજેતા ઉમેદવારોએ સ્પષ્ટ કહ્યું હતું કે 3 જ બેઠકો પર વિજય મેળવી શકતું હતું। જો કે આ વખતે સ્થાનિક જનતાએ કોંગ્રેસને સંપૂર્ણપણે નકારી કાઢીને ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે અને ચારેય બેઠકો પર કમળ ખીલવ્યું છે। આ ઐતિહાસિક વિજયનો સંપૂર્ણ શ્રેય ભાજપના શહેર સંગઠનના સુદૃઢ માળખા પાયાના કાર્યકરોની અવિરત મહેનત અને મતદારોના જંગી સમર્થનને આપવામાં આવ્યું છે। ગત ટર્મમાં વિસ્તારમાં થયેલા પારદર્શક અને લોકોપયોગી વિકાસ કાર્યોને કારણે સ્થાનિક નાગરિકોમાં કોઈ વ્યાપક રોષ જોવા મળ્યો ન હતો, જે આ જીતનું મુખ્ય પરિબળ સાબિત થયું છે। નવનિર્વાચિત જનપ્રતિનિધિઓએ જનતાનો આભાર માનતા ખાતરી આપી છે કે આગામી સમયમાં પણ આખી ટીમ એક થઈને વોર્ડના માળખાગત વિકાસને વધુ વેગવાન બનાવશે, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી એવા નક્કર કાર્યો કરવામાં આવશે, જેથી ભવિષ્યની ચૂંટણીઓમાં પણ જનતા સ્વયંભૂ ભાજપને જ પોતાનું સમર્થન આપવા પ્રેરાશે। જે પ્રમાણે અમે વોર્ડ નંબર 13માં ઐતિહાસિક જીત મેળવી છે। બીજી 2 પેનલો પણ વોર્ડ નંબર 4 અને 7ની પણ પેનલો અમારી જીતી ગઈ છે। આ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર અમારી પેનલો જીતવા જઈ રહી છે। જેવી રીતે નાગરિકોએ જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને, જન સમર્થન વિકસિત ભારતને આપ્યું છે, તે પ્રમાણે જોઈએ તો નાગરિકોને પણ હું ખૂબ આપના માધ્યમથી આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી દરેક વોર્ડની પેનલો જીતી રહી છે।